अपना राधनपुर तालुका में नवनियुक्त ज्ञान सहायक जे निमाणा छे एमने आपणे सन्मानित करीशुं। हवे पछीनो दौर मारा साथी मित्र श्री मनोज भाई ने हूँ विनंती करीश के आगळनो कार्यक्रम आप संभाळशो, पण एना पहेला बे लीटी बाबा साहेब माटे गाउं छुं, जरा उस्ताद वगाड़जो अने आप बधा छेल्ले जय भीमना नारा बोलजो। हर घर में बस एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा। हर घर में बस एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा। हाँ साहब वाह, सरस साहब। हर घर में जय भीम का नारा मतलब दरेक घर में जय भीमना विचारो। આગળનો કાર્યક્રમ આપણે વધારી રહ્યા છીએ ત્યારે રાધનપુર તાલુકામાં નવનિયુક્ત જ્ઞાન સહાયકો મિત્રો જે લાગેલા છે એમનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ। પરમાર ભાવિનકુમાર વીરાભાઈ મગાપુરામાં લાગેલા છે, એમનું સન્માન કરશે આપણા રાજ્ય પ્રમુખ શ્રી ડીડી મકવાણા સાહેબ। એ કરસનદાસ બાપુથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પરમાર ભાવિનકુમાર વીરાભાઈ મગાપુરા, આપણા બાપુ કરસનદાસ બાપુ મહંતશ્રી એમનું સન્માન કરવા જઈ રહ્યા છે। તાળીઓથી આપણે એમને વધાવી લઈએ। સોલંકી વિશાલ અમરભાઈ સનેસરા લાગેલા છે તો એ પણ ઝડપથી આવી જશે। સોલંકી વિશાલ અમરભાઈ સનેસરા એમનું સન્માન કરશે રાજ્ય મહામંત્રી શ્રી દિલીપભાઈ પાઠક। પુષ્પ પુષ્પણ આપો। તાળીઓથી આપણે એમને વધાવતા રહીએ, એમનો ઉત્સાહ વધારીએ। રાણા સુરેશભાઈ ખાનાજી હાથીપુરા, રાણા સુરેશભાઈ ખાનાજી હાથીપુરા એમનું સન્માન કરશે રાજ્ય કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઈ લકુલ। તાળીઓથી વધાવી લઈશું એમને। એમના બાદ રાણા હિનાબેન આંબાભાઈ રાધનપુર, એમનું સન્માન કરશે જિલ્લા પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી। એમના બાદ આપણે રાણા વનિતાબેન માનાભાઈ લુણીચાણા, એમનું સ્વાગત કરશે જિલ્લા મહામંત્રી શ્રી પ્રવીણ કુમાર સાહેબ। રાણા વનિતાબેન માનાભાઈ, મિત્રો વડીલો તાળીઓથી એમનો ઉત્સાહ વધારતા રહીશું આપણે। પરમાર વિનોદકુમાર નાનજીભાઈ માતપુરા, એમનું સન્માન કરશે કેડી વણકર સાહેબ। ડોક્ટર બાબા સાહેબની છબી સાથે આપતા રહીશું। આગળ જે નામ છે એમને આપી દેજો। સોલંકી જયદેવ કુમાર હર્ષદભાઈ ગાગોદર, એમનું સ્વાગત કરશે જિલ્લા ઉપપ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાહી। આગળ જ્ઞાન સહાયકમાં પરમાર રાજેશભાઈ અમૃતભાઈ ઉજનવાડા,
મકવાણા રાજેશ અમૃતભાઈ ઉજનવાડા એમનું સ્વાગત કરશે માલાભાઈ સોલંકી સાહેબ. રાજેશ અમૃતભાઈ હાજર છે. શંકરભાઈ મકવાણા અને માલાભાઈ. શંકરભાઈ મકવાણા સાહેબ આવશો, થોડા ઝડપી આવશો સાહેબ. પરમાર જયાબેન પૂનમચંદ ચાત્રા. પ્રિયંકાબેન વરસડિયા અને પ્રિયંકાબેન સ્વાગત કરવા આવશે પરમાર જયાબેનનું. પરમાર જયાબેન પૂનમચંદ ચાત્રા. એમનું સ્વાગત પ્રિયંકાબેન વરસડિયા કરવા જઈ રહ્યા છે. દીકરીનો આપણે ઉત્સાહ વધારીશું. આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ઝડપથી જ્ઞાન સહાયકમાંથી કાયમી શિક્ષક તરીકે પણ જોડાઓ એવી શુભેચ્છા. હવે જવાહર નવોદય પરીક્ષાની અંદર જે પાસ કરેલા વિદ્યાર્થીઓ છે એ પણ આપણા સમાજનું આવનારું ભવિષ્ય છે. આ બાળકો જે આવી રહ્યા છે જવાહર નવોદય વિદ્યાલયમાં પાસ થયેલા છે એમની સાથે એમના માતા પિતા વાલી પણ સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર આવે છે. ભીલ પ્રકાશભાઈ મગાભાઈ, ભીલ પ્રકાશભાઈ મગાભાઈ મસાલી. જવાહર નવોદય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ભીલ પ્રકાશભાઈ મગાભાઈ છે હાજર? નથી આવે છે. હા, વાંધો નહીં, ચલો. રાણાભાઈ મહેન્દ્રભાઈ અશોકભાઈ કુંતાસરી. રાણા મહેન્દ્રભાઈ અશોકભાઈ કુંતાસરી એમનું સ્વાગત કરશે જિલ્લા ઉપપ્રમુખ શ્રી રાજાભાઈ સોલંકી સાહેબ. એમના માતા પિતા પણ વિદ્યાર્થીની સાથે આવશે. રાણા મહેન્દ્રભાઈ અશોકભાઈ કુંતાસરી. इंसाफ की डगर पे સ્ટેજ ઉપર આવશો. હા, વિદ્યાર્થી હાજર ના હોય તો વાલી તો ચોક્કસથી આવે સન્માન સ્વીકારવા માટે. સરસ, આપનું બાળક તેજસ્વી છે, ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા. ભીલ પ્રકાશભાઈ મગાભાઈ મસાલી એમના વાલી હાજર હોય તો સ્ટેજ ઉપર આવે. ભીલ પ્રકાશભાઈ મગાભાઈ. ભીલ પ્રકાશભાઈનું સન્માન રત્નાભાઈ રાઠોડ સાહેબ રાધનપુર પ્રમુખ શ્રી અને બીઆરસી પૂનમભાઈ સાહેબ બંને મિત્રો વડીલો સ્વાગત કરશે. ભીલ પ્રકાશભાઈ મગાભાઈ. રાણા હિમાનીબેન ગણેશભાઈ કુંતાસરી. તાળીઓથી વધાવશો. બાળક હાજર નથી પણ વાલીઓને પણ એમ થવું જોઈએ કે અમારા બાળક તેજસ્વી છે. આ વિદ્યાર્થીઓને આપણે જે કીટ આપી રહ્યા છીએ એમાં કુલ આપણે 10 વસ્તુઓ આપીએ છીએ બાળકોને. રાણા હિમાનીબેન ગણેશભાઈ કુંતાસરી બરાબર એમનું સ્વાગત કરશે રાધનપુર મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ વાઘેલા અને શંકરભાઈ રાઠોડ ઉપપ્રમુખ શ્રી. મકવાણા જૈનમ કરમણભાઈ આવી ગયા, ચાલુ છે. આ હિમાનીબેન રાણા હિમાનીબેન ગણેશભાઈ એમના વાલી સન્માન સ્વીકારી રહ્યા છે. મકવાણા જૈનમ કરમણભાઈ બંધવડ એમનું સ્વાગત કરશે કેતન કતપરા સાહેબ અને હરેશભાઈ નાયક સાહેબ.
મકવાણા જૈનમ કરપણભાઈ, પરમાર વિધિબેન દિનેશભાઈ, પરમાર વિધિબેન દિનેશભાઈ નાની પીપળી, એમનું સન્માન કરશે ઉપેન્દ્રભાઈ રાહી અને રાજાભાઈ સોલંકી. ભીલ અર્ચનાબેન છગનભાઈ, તાળીઓથી અમને સન્માન આપતા રહીશું આપણે. ભીલ અર્ચનાબેન છગનભાઈ, જવાહરનગર. એમનું સન્માન કરશે રાધનપુર કન્વીનર શ્રી દિનેશભાઈ, આજના પ્રોગ્રામના કન્વીનર સાહેબ ભીલ અર્ચનાબેન છગનભાઈ, અને કુંદનબેન પણ સાથે જ આવશે. કુંદનબેન, ભીલ અર્ચનાબેન છગનભાઈ એમનું આ સન્માન સ્વીકારી રહ્યા છે. ભીલ અંકિતાબેન અમરતભાઈ, જવાહરનગર. ભીલ અંકિતાબેન અમરતભાઈ, એમનું સન્માન કરશે કિરણભાઈ આર્ય સાહેબ અને અમિત સોનારા સાહેબ. ભીલ અંકિતાબેન અમરતભાઈ, જવાહરનગર. આ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન છે. બસ આ જ આપણે કરવાનું છે. એમના વાલીઓ અને વિદ્યાર્થીઓનો એક ઉત્સાહ વધારીએ. આવનારા દિવસોમાં એમનું ભવિષ્ય સોનેરી બને એવી શુભેચ્છા. દાન ભેટ જેને લખાવાનું હોય એ ગોતરકા મનહરભાઈ સાહેબને લખાવી શકો છો. આગળના કાર્યક્રમમાં આજના પ્રસંગને અનુરૂપ આપણને બધાને માર્ગદર્શન આપશે, ઉદ્બોધન કરશે રાજ્ય પ્રતિનિધિ શ્રી બાબુભાઈ સોલંકી સાહેબ. હેલો. આજના આપણા રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત ત્રીજો આપણો કાર્યક્રમ છે. ત્રીજા કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા પરમ પૂજ્ય આદરણીય કરશનદાસ બાપુ આપણા કાર્યક્રમને માન આપી અને વધારેલા મુખ્ય મહેમાન શ્રી પ્રવીણસિંહજી સાહેબ, પ્રમુખ શ્રી પાટણ જિલ્લા ઉત્કર્ષ મંડળ, માનનીય દિલીપભાઈ પાઠક સાહેબ, મહામંત્રી શ્રી ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ, માનનીય શ્રી રાકેશભાઈ લકોમ સાહેબ, કોષાધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ, માનનીય શ્રી પ્રવીણકુમાર, મહામંત્રી શ્રી પાટણ જિલ્લા ઉત્કર્ષ મંડળ, માનનીય શ્રી પૂનમભાઈ સોલંકી સાહેબ, બીઆરસી સાહેબ, માનનીય શ્રી મહેશભાઈ સોલંકી સીઆરસી, માનનીય દિનેશભાઈ સોલંકી સીઆરસી, કન્વીનર શ્રી, એમની સાથે જેના આપણે માનમાં આજે બધા એકઠા થયા છે એવા નિવૃત્ત શિક્ષક શ્રી હર્ષદભાઈ સોલંકી સાહેબ, રાજ્યના પ્રતિનિધિ શ્રી કેડી વણકર સાહેબ, મહેશભાઈ ચાવડા સાહેબ, શંકરભાઈ રાઠોડ સાહેબ, આપણા જિલ્લાના ઉપપ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાય સાહેબ, રાજાભાઈ સોલંકી સાહેબ, સરસ્વતી તાલુકાના પ્રમુખ શ્રી કેતનભાઈ કતપરા સાહેબ, પાટણ તાલુકાના મંત્રી હરેશભાઈ નાયક સાહેબ, સરસ્વતી તાલુકાના જિલ્લા પ્રતિનિધિ કિરણભાઈ આર્ય સાહેબ,
અજીતભાઈ સોનારા સાહેબ પ્રમુખ શ્રી શંખેશ્વર, કનુભાઈ મહામંત્રી શ્રી સમી હમણાં જ આપણું એક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જબરદસ્ત એવા મારા ભાઈ, મોટા ભાઈ અને હર હંમેશ આપણી સાથે જે જોડાયેલા રહે છે એવા માલાભાઈ સોલંકી સાહેબ, આપણે પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી, શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી, મહિલા અધ્યક્ષ શ્રી કુંદનબેન પરમાર, તેમજ મારા સ્ટેજ ઉપર પધારેલા માનવંતા મહેમાનશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો તેમજ આજના આપણા તેજસ્વી તારલાઓ, આપણે બધા આજે રાધનપુરની એક એવી છાપ છે કે સંગઠન એટલે શિક્ષકોનું. દુઃખ સાથે કહેવું પડે કે આપણે 174 જણ છીએ, 164 જણ, એમાંથી આજનો સરસ મજાનો રવિવારનો દિવસ શું સંગઠન માટે એક દિવસ ફાળવી ના શકે? અહીંયા ભરચક આપણો કાર્યક્રમ થવો જોઈએ. ખરેખર આવતી વખતનો જે કાર્યક્રમ છે એમાં બધા મિત્રો હાજર રહે એવું આપણે બધાએ સાથે મળીને કરવું પડશે. આજે આપણે સંગઠનની વાત કરવાની છે કે મોર એના પીંછાથી રળિયામણો છે એમ સંગઠન જે છે એ સંગઠન એ આપણા બધા શિક્ષક મિત્રોના, ભાઈઓના, બહેનોના સહકારથી આપણું સંગઠન ચાલે છે. અને સંગઠનની એટલી બધી તાકાત છે કે આપણે ધાર્યું પરિણામ પણ મેળવી શકતા હોઈએ છીએ. હમણાં જ આપણે જિલ્લા ઉત્કર્ષ મંડળની વાત આવી ત્યાં ખરેખર આપણા પ્રવીણસિંહ પ્રમુખશ્રી અને પ્રવીણભાઈ માટે આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું કે ટૂંક જ સમયની અંદર આપણું આ જે ઉત્કર્ષ મંડળનું સંગઠન ચાલે છે એની પરવાનગી મળી જશે અને આપણું કાર્યક્ષેત્ર એ વધી જશે. સંગઠનની તાકાત એ છે કે દરેક તાલુકા અને જિલ્લાની અંદર નાના મોટા સંગઠનો ચાલતા હોય છે, પણ આપણા રાધનપુરનું સંગઠન એવું છે કે બધાએ ખભે ખભો મિલાવી અને કામ કરીએ છીએ. ત્યારે ઘણી બધી એવી બાબતો આપણા ધ્યાન ઉપર આવે છે કે આપણો ભાઈ કે બહેન એને ઘણી બધી તકલીફો હોય છે, પણ એ જાહેરની અંદર કહી શકતા નથી. જાહેરની અંદર જ્યારે એ પોતાના પ્રશ્નો રજૂઆત કરે ત્યારે આપણે સાથે મળીને એમના સોલ્યુશન લાવી શકશું. હમણાં જ આપણે શિક્ષક સંઘની વાત કરીએ મિત્રો, આપણે 164 જણ છીએ, જ્યારે આપણું પ્રતિનિધિત્વ કેટલું? આપણા એક જ ભાઈ છે અને એમને એક જ ભાઈને પ્રતિનિધિત્વ મળ્યું. અહીંયા ક્યાંક આપણે કાચા પડ્યા એમની સાથે. આપણું પ્રતિનિધિત્વ 2 જણનું હોવું જોઈએ. કેમ કે જો નાની નાની સમાજમાંથી આવતા હોય ને નાની નાની સમાજની અંદર પ્રતિનિધિત્વ જો 2 કે 3 રહેતા હોય ને તો એટલું આપણે ક્યાંક કાચું કપાઈ ગયું છે. પણ હું માલાભાઈ સાહેબ અહીંયા બેઠા છે એમને પણ કહું કે આપણે 20%ની ભાગીદારી છે તો આપણી 20% દરેકની અંદર ભાગીદારી હોવી જોઈએ. ચાહે શૈક્ષિક સંઘ હોય કે આપણો સંઘ હોય કે ચાહે આપણી મંડળી હોય, તો એમાં આપણી 20% ભાગીદારી હોવી જ જોઈએ. હું જ્યારે એનું જાહેરનામું વિગતની અંદર ડીપમાં આપણે ઉતરવા માંગતા નથી, પણ 2-3 દિવસની અંદર આ લોકોને એટલો બધો ડર લાગ્યો કે રજાના દિવસે જાહેરનામું આવી ગયું ને રજાના દિવસે ફોર્મે ભરાઈ ગયા ને રજાના દિવસે પરિણામે જાહેર થઈ ગયું. કેટલા બધા એ લોકોએ આપણને બધાને અંધારામાં રાખ્યા. મિત્રો, આપણે જે પણ જાણતા હોય એને અંધારામાં ના રહેવું જોઈએ. સંગઠનની હું તો એમ કહું છું કે મને હોદ્દો આપો કે ના આપો, પણ સંગઠનની વાત આવે કે આપણે જ્યારે શરૂઆત હતી કે જિલ્લા ઉત્કર્ષ મંડળની સ્થાપના આપણે કરવા છે એના માટેની મિટિંગ કરવી છે, તો અમે માલાભાઈ, રત્નાભાઈ આવા 5-7 શિક્ષકો મળ્યા અને શિક્ષકો મળ્યા પછી વાત કરી કે ભાઈ આપણે આપણા જે મિત્રો છે એમને આપણે રાધનપુર બોલાવો ને રાધનપુરની અંદર આપણે પહેલી શરૂઆત આપણે અહીંથી કરેલી છે. ખરેખર આપણા માટે ગૌરવની બાબત છે. તો આવું હોવું જોઈએ કે હોદ્દો મળે કે ન મળે આપણને, પણ આપણે સંગઠન માટે કામ કરવું પડશે. તો જ આપણે
આપણી નોંધ લેવામાં આવશે. જો સંગઠન માટે કામ નહીં કરીએ તો નોંધ ક્યારેય નહીં લેવામાં આવે. અહીં આપણા રાજ્યના હોદ્દેદારો બેઠા છે, એમને પણ વિનંતી કરવી છે, સાહેબ જ્યારે પણ આવું રાજ્યનું તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા ત્યારે અમને રાધનપુરને મોકો આપજો સાહેબ, અમે તમારી સેવા કરીશું. બીજી વાત એ કરવી છે કે આપણે સંગઠનની હમણાં જ મંજૂરી મળી જશે, પણ હું સાહેબને અહીંયા આપણા વચ્ચે પ્રવીણસિંહજી બેઠા છે, એમને વિનંતી કરું છું બધા મિત્રો વતી કે જેમ ઉત્કર્ષ મંડળ સરસ મજાનું તમે સાહેબ મંજૂરી લઈને આવ્યા છો અને ટૂંક સમયમાં મંજૂરી પણ લઈ જશે. હું એવું કહું છું કે આપણા શિક્ષકોના લીધે જિલ્લાની મંડળી ચાલે છે, તાલુકાની મંડળી પણ ચાલે છે. તો એ આપણી મંડળી બે હોવી જોઈએ, જિલ્લાની પણ હોવી જોઈએ ને તાલુકાની હોવી જોઈએ. કારણ કે મિત્રો આપણે એમને પૈસા કમાઈને આપીએ છીએ, એ આપણે જ લેવાવાળા છે, બાકી કોઈ લેવાવાળા નથી. એટલે અહીંયા એના બાદ ભીલ રાહુલભાઈ મહેશભાઈ, ડૉક્ટર બાબા સાહેબ પ્રાથમિક શાળા, તમામ સાથે સ્ટેજ ઉપર આવશે. હા, સન્માન માટે કહું છું. મકવાણા આયુષીબેન જસવંતભાઈ, ડૉક્ટર બાબા સાહેબ પ્રાથમિક શાળા. મકવાણા તમન્નાબેન દિલીપકુમાર, ડૉક્ટર બાબા સાહેબ પ્રાથમિક શાળા. પરમાર દીપ્તિબેન ગણેશભાઈ, ઉતાવળ ના કરશો મિત્રો. પરમાર દીપ્તિબેન ગણેશભાઈ, ડૉક્ટર બાબા સાહેબ પ્રાથમિક શાળા. મકવાણા જયદીપ કુમાર નરોત્તમભાઈ, ડૉક્ટર બાબા સાહેબ પ્રાથમિક શાળા. આ તમામ આપણે વડીલો જો સ્ટેજ ઉપર અહીંયા નીચે આપણે લાઈનસર બધા આવી જઈશું. સ્ટેજ ઉપર આપણી વ્યવસ્થા ન સચવાય તો નીચે આપણે બધા એમનું બધાનું સ્વાગત બાપુના હાથે અને આપણા પ્રમુખ સાહેબ શ્રી રત્નાભાઈ રાઠોડના હાથે આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. કન્વીનર સાહેબ દિનેશભાઈ સોલંકી પણ સાથે જોડાશે. પરમા જાગૃતિબેન, ભીલ રાહુલભાઈ, મકવાણા આયુષીબેન, મકવાણા તમન્નાબેન, પરમા દીપ્તિ, મકવાણા જયદીપ. આ જ્ઞાન સાધના પરીક્ષા માટે એમનું સન્માન થવા જઈ રહ્યું છે. આ વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરી છે. એમને તાળીઓથી આપણે બધા એમને ઉત્સાહ વધારીશું. આવનારા દિવસોમાં બધા બાળકો ખૂબ ખૂબ પ્રગતિ કરે, સમાજનું દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા. મિત્રો આપણા બાળકોને જે છે રાધનપુર તાલુકાના જે બાળકો એમના માટે અમે સરસ મજાની કીટ બનાવી છે. તમે કીટ જોઈજો. પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, આ બધું આવતા ભવિષ્યની અંદર પણ જે આપણા બાળકો છે એ બાળકો માટે અમે ગામે ગામ જઈ અને શિક્ષકો દ્વારા આપણા ઉત્કર્ષ મંડળના નેજા નીચે દરેક બાળકને અમે 2-2 કે 3-3 ચોપડા આપવા માટે અમે નક્કી કર્યું છે. ને આવતા સમયની અંદર અમે આપણા બાળકને ગામે ગામ જઈને આપણે આપવાના છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આગળ આપણે એક દીકરીનું એક દીકરી છે, આપણને આજના પ્રસંગે વક્તવ્ય આપવા માંગે છે. રાણાભાઈ વનિતાબેન માનાભાઈ, રાણા વનિતાબેન માનાભાઈ. આજના પ્રસંગને અનુરૂપ
એમને આપણે તાળીઓથી વધાવીએ. દીકરી ભણે ને તો 2 ઘર તારે. વનિતાબેન. નમસ્કાર સર્વને. આજના આ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહેમાનો, વાલીશ્રીઓ અને આપણા સમાજમાં જે શિક્ષણ ક્ષેત્રે ઉત્કર્ષ તારલાઓ છે એ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. રાધનપુર તાલુકા પ્રા શિક્ષણ ઉત્કર્ષ મંડળ સન્માનિત તૃતીય સમારોહ 2024માં જે સમાજમાં જે આપણા તારલાઓ છે શિક્ષણ ક્ષેત્રે જેમને મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે તે તમામને અહીં સન્માનિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. તો તે બદલ આ મંડળનો ખૂબ ખૂબ આભાર. જો સમાજને આગળ લઈ જવા માટે કોઈ હથિયાર હોય તો એ છે શિક્ષણ. અને શિક્ષણ ક્ષેત્રે જો સમાજ દ્વારા આવું મહત્વનું કાર્ય કરવામાં આવે તો શિક્ષણ દ્વારા સમાજના યુવાનો અને બાળકોને પ્રગતિના પંથે દોરવામાં એક નવી પ્રેરણા મળી રહેશે. અને આ પ્રેરણા દ્વારા જ બાળકો સમાજનો વિકાસ અને રાષ્ટ્રનો વિકાસ સારી રીતે કરી શકશે. કહેવાય છે દરેક નવી શરૂઆત ડરાવે છે, પરંતુ સફળતા મુશ્કેલીઓની પાછળ જ આપણને નજર આવે છે. સફળ થવા માટે શિક્ષણ એ મહત્વનું હથિયાર છે અને શિક્ષણ જેવા શાસ્ત્ર દ્વારા જ આપણે સમાજને વિકાસના પંથે દોરી શકીએ છીએ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારા પગમાં ચંપલ નહીં હોય તો ચાલશે, પણ હાથમાં એક પુસ્તક તો હોવું જ જોઈએ. તો આજે આપણા ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના આ શબ્દોને સાકાર કરવા માટે રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ સતત પ્રયત્ન કરી રહ્યું છે. અને આ મંડળ દ્વારા સમાજના બાળકો આગળ આવે અને પ્રગતિના પંથે દોરાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. તે દ્વારા સમાજના બાળકોને એક નવી પ્રેરણા મળે છે અને આગળ વધવા માટે એક નવો રસ્તો મળે છે. અને આ રસ્તા ઉપર જ સમાજના બાળકો આગળ ને આગળ વધી શકે છે. કહેવાય છે કે શિક્ષણ એક શેરડીના દૂધ જેવું છે, જો એને પીએ છે એ જરૂર દહાડે છે. અને આ શિક્ષણ દ્વારા જ બાળકો પોતાની સિદ્ધિ હાંસલ કરે છે. તો આપણે આજના આ પ્રસંગે આ મંડળનો આભાર માનવો જોઈએ કે જે આપણા સમાજને આગળ લઈ જવા માટે એક નવા પ્રયત્નો કરે છે, એક નવો રસ્તો ચીંધે છે, જેના દ્વારા આ સમાજને આપણે આગળ લઈ જવા માટેનો રસ્તો દેખાય છે. અંતે મારી વાણીને વિરામ આવતા એટલું જ કહીશ કે આ સમાજ દ્વારા આવનારા ભવિષ્યમાં પણ આવા જ પ્રયત્નો કરવામાં આવશે તો આપણો સમાજ જરૂર આગળ વધી શકે છે. છેલ્લે એટલું જ કહીશ, जीतने के लिए जुनून चाहिए, जिसमें उबाल हो ऐसा खून चाहिए. आसमान भी आ जाता है जमीन पर, जो इरादों में जीत की गूंज चाहिए. जय हिंद, जय भारत, जय भीम, जय आदिवासी, जय जोहर. ખૂબ ખૂબ ધન્યવાદ વનિતાબેન. જો આ દીકરીના પ્રવચનને આપણે ડોક્ટર રોનકબેન અજુભાઈ વઢિયારી તરફથી 100 રૂપિયા મળે છે. આપણે દીકરીને એ 100 રૂપિયા આપી અને વધાવી લઈશું. હવે પછીનો આગળનો કાર્યક્રમ આપણા ઉત્કર્ષ મંડળ દ્વારા પણ આપણી દીકરીને 201 રૂપિયા ઉત્કર્ષ મંડળ તરફથી પણ આપવામાં આવે છે. ખૂબ સરસ. પ્રમુખ શ્રી એસસી એસટી એકતા જિંદાબાદ. અહીંયા કીર્તિભાઈ ગાંભુકર સાહેબ પણ ઉપસ્થિત છે. સ્વાગત છે સાહેબ આપનું. મકવાણા ધ્વનિબેન મહેશભાઈ જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે, તો આપણે એમનું પણ સન્માન કરીએ છીએ. મકવાણા ધ્વનિ મહેશભાઈ, દીકરીની સાથે એના માતા પિતા પણ આવશે. એમનું સન્માન આપણે બાપુના હાથે કરવા જઈ રહ્યા છીએ. કરસનદાસ બાપુ, મકવાણા ધ્વનિ મહેશભાઈ, એમના વાલી પણ સાથે જોડાય. તાળીઓથી આપણે એમનો ઉત્સાહ વધારીશું.
ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા. દેશ લેવલે એસટીની સંખ્યા 15% અને એસસીની સંખ્યા 7%. જો વસ્તી ગણતરી કરવામાં આવે ને તો 35 કરોડ પ્લસ થાય. એકતાની તાકાત જો વિચારજો દેશ લેવલે, આટલી જનસંખ્યા છે આપણી. આજનું વક્તવ્ય આપણે આગળ જિલ્લા ઉત્કર્ષ મંડળના મહામંત્રી સાહેબ શ્રી પ્રવીણભાઈ પરમાર સાહેબને વિનંતી કરીએ કે આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે, માર્ગદર્શન આપે. આજના આ પાવન પ્રસંગે પધારેલા તમામ સ્ટેજ પરના મહાનુભાવ, સામે બેઠેલા મહેમાનોમાં જે કંઈ મહાન માણસો બેઠા છે, ભાઈ ઉપર બેઠા છે એના કરતા નીચેના માણસો બેઠા છે એમનું વધારે મહત્વ છે ભાઈ, કારણ કે તમે છો તો અહીં સ્ટેજ દેખાય છે. સાથે પધારેલ મારા બહેનો, વાલા ભૂલકાઓ, રાધનપુરની ટીમ તો આખી ખૂબ જ એક્ટિવ છે. આજનો જે પ્રસંગ છે એસસી એસટી ઉત્કર્ષ મંડળ, એની અંદર મિત્રો બે વસ્તુ આવી જાય છે. એકતા બતાવે છે એસસી અને એસટી. મેં શરૂઆતથી જ અહીંયા નિરીક્ષણ કર્યું છે કે ભાઈ કોઈ પણ બાબત હોય